રામ રામ દોસ્તો. ઘણા મિત્રો મને કહે છે કે અત્યારે મીડિયામાં આમ ચાલે છે, ફેક ન્યૂઝ ચાલે છે, ફલાણું ચાલે છે, એની પર કોઈક વિડીયો બનાવો. મેં જો દોસ્તો સીધી મારી માન્યતા છે ને એ તમને જણાવી દઉં કે ફેક ન્યૂઝ હોય કે રિયલ ન્યૂઝ હોય, અત્યારે ફક્ત એવી ન્યૂઝો ચલાવવી જોઈએ જેનાથી પાકિસ્તાનને નુકસાન થાય, ભારતને ફાયદો થાય. મહાભારત આપણું ઐતિહાસિક ગ્રંથ છે. સૌથી પહેલી ફેક ન્યૂઝ એમાં તમને જોવા મળશે કે અસ્વસ્થતામાં હણાયો. અસ્વસ્થતામાં હણાયો આવી ફેક ન્યૂઝથી કોને નુકસાન થયું? કૌરવોને નુકસાન થયું. તો એવી જ રીતે આજે આપણે એમ કહીએ કરાચી પોર્ટ બરબાદ કરી નાખ્યું, ભલે ના થયું હોય પણ આપણે કહીએ તો વાંધો શું છે? કાલે ઉઠીને કરાચી પોર્ટ આપણી આર્મી બરબાદ કરી પણ નાખે એટલે એ રિયલ ન્યૂઝ પણ બની શકે. અને ચાલો બરબાદ ના કરે તો પણ અત્યારે પાકિસ્તાની આર્મીને એમ ખબર પડે કે આપણું પોર્ટ સલામત છે કે નહીં, એને થોડીક ચિંતા કરાચીની તો થાય ને, પછી ત્યાં થોડીક આર્મી વધારી દે. તો જે આવા જ બધા એક પછી એક લાહોર કાલે ઉડાડી દઈએ રાતે. આપણે ભલે ના ઉડ્યું હોય, આપણે ફેક ન્યૂઝમાં ઉડાડી નાખીએ તો લાહોરમાં પણ થોડીક આર્મી મૂકી દે, તો બધી જગ્યાએ એની આર્મી વેચાઈ જશે અને પછી આપણી આર્મીને ઓછી મહેનત કરવી પડશે અંદર જવા માટે. જ્યાંથી એ લોકોની સ્ટ્રેટેજી હોય કે જ્યાંથી એ લોકો જોવે કે હા આ જગ્યાએ નબળી છે પાકિસ્તાની આર્મી, તો ત્યાંથી જશે. પછી આપણે તમને ખબર જ હશે કિલ્લાઓ હોય, પિક્ચરોમાં જોયું હશે તો કિલ્લાઓનો દરવાજો હોય ને એને તોડવા માટે મોટા મોટા એ કરે, આમ તોડે. એના માટે આખું બધા સાધનો લઈને પહેલેથી સામેવાળા તૈયાર થયા હોય એ લોકો એને તોડવા માટે બધી બહુ મહેનત કરે, અને જેવું એ તૂટી જાય ને એટલે આખો કિલ્લો પછી સર થઈ જાય દોસ્તો. તો આવી જ રીતની સ્ટ્રેટેજી હોય. ભલે ને બધાને ખબર છે કે નથી તૂટ્યું કરાચી પોર્ટ કે નથી તૂટ્યું ફલાણું, લાહોર હજુ એમનું એમ જ છે, આખું પાકિસ્તાન હજુ નકશામાં છે. આપણે તો ત્યાં સુધીનું છે કે આપણે એવી ફેક ન્યૂઝો ચલાવવાની છે કે પાકિસ્તાનને તો નકશામાંથી ગાયબ કરી નાખ્યું. ભલે ને એ લોકો ચિંતા કરતા કે ક્યાં છે કે નહીં, જોવે તો ખરા ગૂગલમાં દેખાતું બંધ થઈ ગયું. આવી ફેક ન્યૂઝ પણ ચલાવાય. અને બલુચિસ્તાન અલગ થઈ ગયું. આવી બધી ન્યૂઝો ચલાવવાની છે આપણે. આવી બધી ફેક ન્યૂઝનો મારો એવો ચલાવો જેથી ભારત દેશને કોઈ નુકસાન ના થાય પણ પાકિસ્તાનને ભયંકર નુકસાન થાય. પણ અમુક હરામખોરો એવા છે જે લોકો છે ને સવાલ કરે છે, જે લોકો પાકિસ્તાનને ફાયદો પહોંચે ને એવી કરતૂતો અહીંયા બેસીને કરે છે. આ ગઈકાલે કે પરમ દિવસે પાકિસ્તાની આર્મીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી. જેવી રીતે આપણે આર્મી જે પ્રેસ કોન્ફરન્સ કરે છે ને એવી રીતે પાકિસ્તાની આર્મીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને જે ભારત દેશમાં રહેલા લોકો જે પાકિસ્તાનને ફાયદો પહોંચાડતા આવ્યા છે અને આગળ પણ પહોંચાડવાની કરતૂતો કરી રહ્યા છે એ લોકોની વિડીયો બતાવીને કીધું જુઓ ભારતની પબ્લિક જ આવું કહે છે, આમાં તો અમારો કોઈ વાંક જ નથી, પાકિસ્તાનનો કોઈ વાંક જ નથી. આવું આ હરામખોરો પાકિસ્તાની આર્મી ત્યાં આ લોકોના વિડીયો, એ હું તમને વિડીયો તમને બતાવું, તમે જોઈ લો એ વિડીયો. ચાલો પહેલાં આપણે વિડીયો જોઈ લઈએ. On the basis of which we are sitting over here, and from the night of the 6th 7th May, you are seeing this blatant aggression that has taken place. What is the reality of that? Please run the first clip. कोई इंटेलिजेंस फेलियर नहीं था, इंटेलिजेंस इनपुट्स होने के बावजूद अटैक हो गया. ये घटना घटी है, इससे लाभ किसको हो रहा है? कहाँ ढूंढ रहे लोगे भाई? जो आपके बीच में यही हो रहा हो, या कोई कश्मीर के लोग अपने यहाँ पे घटना करके हमारे घर में कोई घटना होती है तो हम सबसे पहले किसको पकड़ेंगे? सबसे पहले तो चौकीदार को पकड़ेंगे ना, कि तुम कहाँ थे, क्यों ये घटना हो गई तुम्हारे घर? देश में अब तक के सारे बड़े आतंकी हमले भाजपा की सरकार में हुए हैं और भाजपा की सरकार आते ही देश और देशवासी सभी खतरे में आ जाते हैं. पहलगाम हमले के बाद से ही सरकारी कवियों ने पाकिस्तान के खिलाफ मोर्चा खोल दिया है और वीर रस की कविताएं पढ़ना शुरू They are all Indians. देश के गृह मंत्री This is Indian public. क्यों नहीं लिखा? और प्रधानमंत्री को हमले के तुरंत बाद आतंकियों को धमकाने के लिए बिहार में रैली करने की क्या जरूरत? આવા લોકોના કારણે ભારતની આંતરરાષ્ટ્રીય છબી નુકસાન પહોંચાડી. 60 લોકોના રાજદૂત હતા, એની સામે પાકિસ્તાની આર્મીએ આવી પ્રેસ કોન્ફરન્સ કરી. ત્યાં આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ મીડિયા હતું, 60 દેશના રાજદૂત હતા, એની સામે આ લોકોએ બતાવ્યું કે જો ભારતના લોકો જ આવું કહી રહ્યા છે, આમાં અમારો કોઈ વાંક નથી. એટલે દોસ્તો બહુ જરૂરી છે કે આપણે સવાલ પણ એવા પૂછીએ કે જેથી કરીને પાકિસ્તાનને ફાયદો ના થઈ જાય. ભારતને અત્યારે સવાલ કરવાની જરૂર જ નથી, આર્મીને કોઈ સવાલ કરવાની જરૂર જ નથી. જે પણ થઈ ગયું છે, હવે ધારો કે આપણે માની લઈએ કે આર્મીની ચૂક હોય કે આપણા સરકારની ચૂક હોય, તો હું તમે લોકો મારી નાખશો આમ જ? હિન્દુઓને પૂછીને મારી નાખશો, કલમા પડાવડાવીને મારી નાખશો? આ તમને હક મળી જાય છે ત્યાં સિક્યુરિટી ના હોય તો આ હરામખોરોએ એમ નથી કીધું કે આ ઇસ્લામિક ટેરરિસ્ટોએ આવી ક્રૂર હત્યા કરી, એને સવાલ નથી આ હરામખોરોએ કર્યા. આણે સવાલ કર્યા, આપણી સરકારને સવાલો કર્યા, આપણી આર્મીને સવાલો કર્યા. તો બહુ જરૂરી છે દોસ્તો, આ હરામખોરો જે સવાલોના નામે પાકિસ્તાનને ફાયદો પહોંચાડવાનું કામ કરી રહ્યા છે ને, બસ આવા કોઈ સવાલો કરી અને પાકિસ્તાનને ફાયદો નથી પહોંચાડતું ને, આ બહુથી મોટી જરૂરી છે. બાકી કોઈ બાબતનું બાજારું મીડિયા કે
અમુક રવીશ કુમાર ગોદી મીડિયા કરે છે. ગોદી મીડિયા કમસે કમ નેશનલિસ્ટ તો છે ને, એ ફેક ન્યૂઝ ફેલાવતું હશે પણ એનાથી ભારત દેશને નુકસાન નથી થતું, પણ તમારા તો સવાલોથી એ પાકિસ્તાનને ફાયદો થાય છે અને ભારતને નુકસાન થાય છે. તો સૌથી મોટી હરામખોરી તમે લોકો બંધ કરી નાખો. ગોદી મીડિયા છે તો એ તો છે જ, બધાને ખબર છે ને, એ સરકારને અને દેશને વફાદાર તો છે કમસે કમ. અને તમે લોકો પાકિસ્તાનના ખોળામાં બેહેલા છો અને તમે લોકો બાજારું મીડિયા છો. થોડીક વાર માટે દેશભક્તિ તમે બતાવી દો, કમસે કમ આ યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી તો દેશભક્ત બની જાઓ, ત્યાં સુધી તો પતિવ્રતાવાળી મીડિયા બની જાઓ થોડોક ટાઈમ માટે. બાકી તમે પછી તમારે જેવા લવારા કરવા હોય એવા કરજો. અત્યારે પાકિસ્તાનને ફાયદો પહોંચાડવાનું તો બંધ કરી નાખો. એટલે એક આ વસ્તુ છે. અને મીડિયાને પણ એક સલાહ છે કે સાયરન પેલી વગાડો છો ને એ બંધ કરી નાખો, કારણ કે એ સાયરન જ્યારે સાચી સાયરન વાગશે ને ત્યારે લોકો ભ્રમિત થઈ જશે. એમને પછી ખબર ના પડે કે આ મીડિયામાં વાગે છે સાયરન કે પછી સાચી વાગે છે. એટલે જે વસ્તુ જેને વગાડવાનું છે ને એના માટે જ રાખો, તમે દોડડાયા ના થશો, એનાથી નુકસાન થઈ શકે છે. એટલે આ વસ્તુ ઉપર એમનું આપણે ધ્યાન દોરીએ મીડિયાનું. બાકી બીજી એક છે ને જબરજસ્ત કામ દોસ્તો થયું છે કે બલુચિસ્તાનવાળાએ 11થી વધારે આર્મીના જવાનો આ પાકિસ્તાનીઓને મારી નાખ્યા. તો એની પણ એક વિડીયો ફરે છે, તો જોઈ લો આ વિડીયો. આ જો આર્મી, પાકિસ્તાની આર્મીની આવે છે, બૂમ, આ છે. અને હવે તો કુમાર વિશ્વાસે પણ કહી દીધું છે દોસ્તો, ગઈકાલે એમણે પણ વિડીયો મૂકીને કે બલુચિસ્તાન એને આઝાદ થઈ જાય ને તો હું પણ પાસપોર્ટ વિઝા લઈ અને ત્યાં આવવા માગું છું, ત્યાં કાર્યક્રમ કરવા માગું છું. ભગવાનને, અલ્લાહને પ્રાર્થના કરું છું કે બલુચિસ્તાનને એનો હક મળે, એનો આઝાદ થાય અને ઘણી સારી રીતે પછી રહી શકે. આ માટેની પ્રાર્થના પણ કુમાર વિશ્વાસે કરી છે. સાથે સાથે આપણે પણ બલુચિસ્તાન માટે પણ પ્રાર્થના કરી લઈએ કે એને પણ આઝાદી મળી જાય પાકિસ્તાન જેવા ક્રૂર આતંકવાદી દેશથી. તો દોસ્તો આ રીતની હતી આજની મારી વિડીયો. તમને સારી લાગી હોય અને કોઈ પણ સૂચન હોય તો જણાવજો. અને ફેક ન્યૂઝમાં તમારું શું મંતવ્ય છે એ પણ જણાવજો, કારણ કે મારું તો મેં જણાવી દીધું. મને કોઈ વાંધો નથી મીડિયા ગમે એટલી ફેક ન્યૂઝ ચલાવે, મને વાંધો છે જ્યાં સુધી ભારત દેશને નુકસાન કરતી તો નથી ને. એ લોકો આર્મીવાળા તો આપણી આ ન્યૂઝવાળાને તો નથી એ બતાવતા ને કે જુઓ આર્મી આવી ફેક ન્યૂઝ ચલાવે છે, આવું કાંઈ થયું નથી, એવી એ લોકો સાબિતી આપી દે. બાકી એક વિડીયો એક ઓર ચાલે છે દોસ્તો, એ પણ જોતા જાઓ. ચાલો, એક વિડીયો છે ને એવી છે કે એમાં પાકિસ્તાનવાળા છે ને એ પોતાના ડ્રોન જે તુર્કીએ એને આપેલા છે એ ડ્રોન તોડી નાખ્યા પાકિસ્તાનવાળાએ. આ હરામખોરો છે, આટલા નીચ કક્ષાના લોકોને પોતાને નુકસાન કરે છે હવે તો એવી એક વિડીયો પણ હતી. એમનું જ છે ને ડ્રોન એની આર્મીએ તોડી નાખ્યું અને તૂટીને પડ્યું ને ત્યાં પછી તેની જાહેર જનતાએ પણ તોડી નાખ્યું. તો આ રીતની અત્યારે બહુ મોજ શોખ પાકિસ્તાનમાં ચાલી રહી છે. અને આવનારા દિવસોમાં તમને દેખાશે દોસ્તો કે આપણી આર્મી લાહોર પણ સર કરી નાખે અને આપણા છોકરાઓ કરાચી સુધી રમવા જતા હોય એવું બધો માહોલ પણ બની શકે છે. કાંઈ પણ કરશે. અત્યારે તમે જેવું ઈચ્છશો ને આખી દુનિયા કુદરત એમાં એને સાચું કરવા માટે સહાય કરશે. એટલે દોસ્તો તમારે જેવી અફવા પાકિસ્તાન વિરોધમાં ઉડાડવી હોય ને એવી ઉડાડો, એવી મારી પણ નમ્ર વિનંતી છે. ચાલો બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.